ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તમને બધાને હું લાગ્યું કે મેં આ વ્યૂ બતાવવા તો વ્લોગ બનાવું? ના ભાઈ ના, આ તો ખાલી એમને બતાવતી હતી કે જો કેવું મસ્ત દેખાય છે એમ. તો આજે પાછી સવારની શિફ્ટ છે, ઉઠવું પડ્યું. આ તો જો કે મારે રોજનું થયું છે, બટ ખાલી કહું હું કે આજે પાછી ઉઠી ગયું. આજે તો જો કે આમ સારું વેધર છે, પણ કાલનો દિવસ હતો ને એ બહુ ખતરનાક હતો. કેમ કે કાલ ખબર હું મોડી પડી ગઈ હતી, મોડું થઈ ગયું હતું મારા ટ્રેન ના લીધે. તો એમાં પછી કેવું થયું ખબર, હું જોબ એક તો માંડ થઈ ગઈ. તો હે ને અમે એટલે અમારે ત્યાં જોબ કેવું હોય કે હેર ટાઈટ મતલબ હેર બાંધીને રાખવા પડે એમ. કેમ કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઓલું અલાવ ન હોય ને, ઓલું વાળ પડે તો આ પાછા ભૂરિયા ખાય નહીં. એટલે તો એમાં શું થયું ખબર, કે હે ને મને તો ખુલ્લા રાખવાનો બહુ ટોટો. તો રબર હું લેવાનું જ ભૂલી ગઈ. તો કેટલું ગઈ તો મળું જ નહીં. પછી મારે ભાગીને તો મોડું થઈ ગયું. પછી હે ને અમાર છોકરીને હારું હે ટેસ્કો હે તો બધું મળી રહી. તો ભાગીને મારે ટેસ્કોમાં જવું પડ્યું. લેવા ગઈ સવારમાં રબર. તો માનસો ની ખાલી 5 જ રબરિયાઓ ઈ હે ને 2.80 પાઉન્ડ ના આવ્યા. એટલે આમ જોઈને તો ઈ કેટલા ના કહેવાય કહું, ઇન્ડિયા પૈસામાં 300 રૂપિયાના રબરિયા. વિચાર તો કરો કેટલા મોંઘા. આ તો પછી શું કહેવાય, ગરજ હતી ને એટલે લેવા પડ્યા. ગરજ ઓલું કે ને ગધેડા ને બાપ કેવા પડે એમ. સવારમાં એટલા 2.80 દેવા પડ્યા ખાલી 5 રબરિયા હાટું હળી ગયેલા તમાં. મનમાં કીધું ઇન્ડિયામાં આવી 300 રૂપિયામાં તને આખો કોથળો ભરી દઉં. સવારમાં ઈ થયું. પછી છૂટી ને તો શું કહેવાય, ટ્રેન મિસ થઈ ગઈ. બોલો, મને તો હવે એવું લાગવા માંડ્યું છે કે મારી કુંડળી જેઠાલાલની કુંડળી એકદમ સેમ ટુ સેમ છે. રોજ કઈક નવા કાંડ હોય. આજે જો કે દિવસ તો સારો ઉગ્યો છે, ટાઈમ એવું થઈ ગયું ને બધું. હવે આગળ શું થાય તો હવે જોઈ. એટલે આવું થયું તું કાલ, બોલો. એટલે મેં થોડીક આમ કીધું તમારી યારે શેર કરું. 2.80 ના ખાલી 5 રબરિયા. વિચાર તો કરો કેટલું ઘૂંઘું લૂંટણી ના તેમાં મારી પાસે પૈસા લૂંટી જાવ ને ક્યાંય તમારા વધશે નહીં. રોખાવું ભૂલી આવ તેમાં. હાલો, મારે જોબે જવાનું છે. તમે હે ને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો.